નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। આજે આપણે સાઉથ ગુજરાતના ફેમસ, ખાસ તો સાઉથ ગુજરાતના લગ્ન પ્રસંગમાં બનતા કેળા મેથીના ભજીયા બનાવતા શીખીશું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ આ ભજીયા વરસતા વરસાદમાં ચા સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે। પરફેક્ટ માપ સાથે આજે આપણે આ ભજીયા બનાવીશું। જો તમે પહેલાં ક્યારે આ કેળા મેથીના ભજીયા ના ખાધા હોય તો રેસીપી અંત સુધી જોવાનું ના ચૂકતા। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે સૌથી પહેલાં એક ખાંડીમાં હાફ ટેબલ સ્પૂન એટલે કે 30 થી 35 કાળા મરી લેવાના છે અને 1 ટેબલ સ્પૂન સૂકા આખા ધાણા લઈશું। હવે આ બંનેને સાથે જ આપણે અધકચરા વાટી લેવાના છે। તો અહીંયા તમે જોઈ જ શકો છો, સરસ અધકચરા મેં બંનેને વાટી લીધા છે। હવે એક બાઉલમાં આપણે 2 નંગ જેટલા મીડિયમ સાઇઝના પાકા કેળા લઈ લઈશું। નોર્મલી આપણે મેથીના ગોટા બનાવીએ તો એમાં ખાંડ ઉમેરતા હોય છે, પણ આ ભજીયામાં મેથીની કડવાશ દૂર કરવા આપણે પાકા કેળાનો ઉપયોગ કરીશું। તેમ છતાં પણ ભજીયા આપણા ગળ્યા નથી થઈ જતા, એ વાતનું ટેન્શન ના લેવું। તો કેળાને સરસ આ રીતની કાંટા ચમચીની મદદથી આપણે મેશ કરી લેવાના છે। કેળા મેશ થઈ જાય એટલે એમાં 200 ગ્રામ ઝીણી મેથીની ભાજી ઉમેરીશું। જે નાની મેથી આવે એનો ઉપયોગ કરવાનો છે, આ ભજીયામાં મોટી મેથીનો ઉપયોગ નથી થતો। તો 2 કપ જેટલી મેથીની ભાજી લીધી છે, તેમાં આપણે જે મરી અને ધાણા વાટ્યા હતા એ ઉમેરી દઈશું। 2 ચપટી આપણે ખાવાનો સોડા ઉમેરીશું, જે 10 રૂપિયાના ઓરેન્જ કલરના પેકેટમાં ટાટા આઈ શક્તિનો સોડા મળે એનો યુઝ કરવાનો છે। 3 ચમચી જેટલા આપણે તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું। તાજા જ વાટીને લેવાના છે તો ભજીયા બહુ ટેસ્ટી બનશે। અડધી ચમચી હળદર અને 5 ચમચી એમાં હિંગ ઉમેરી છે। હવે આપણે એમાં 1.5 કપ જેટલો બેસન ઉમેરીશું। અત્યારે મેં 1.5 કપ જેટલો આમાં બેસન ઉમેર્યો છે, જરૂર લાગશે તો જ આપણે બાકીનું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું અને હવે આપણે બધું જ સરસ મસળીને મિક્સ કરી લઈશું। આ ભજીયાની બીજી એક ખાસિયત એ છે કે આમાં ટીપું પણ પાણીનો ઉપયોગ આપણે નથી કરવાનો। જે આપણે કેળા ઉમેર્યા હતા એના જ લીધે આપણું મિશ્રણ તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો, સરસ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। ટીપું પણ આપણે પાણી નથી ઉમેર્યું, તેમ છતાં પણ મિશ્રણ હજી ખાસું ઢીલું લાગે છે। જો બહુ વધારે મિશ્રણ ઢીલું હશે અને તમે ભજીયા તળશો તો ભજીયા તમારા બહુ જ તેલ પીસે અને ઓઇલી બનશે। એટલે બાકીનો અડધો કપ બેસન પણ આપણે આમાં એડ કરી દીધો છે। ટોટલ 2 કપ બેસનનો આપણે ઉપયોગ કરી લીધો છે અને મેથી પણ આપણે ધોઈને ઉમેરી હોય એટલે જેમ જેમ મસાડીએ એમ મેથીનું પણ પાણી છૂટું થાય, એટલે એમ જ આપણો ભજીયાનો આ લોટ બંધાઈ ગયો છે। આની અંદર મેં ટેસ્ટ કર્યો તો થોડું મને મીઠું ઓછું લાગ્યું, તો થોડું સ્વાદ પ્રમાણે આમાં બીજું મીઠું પણ ઉમેરી દઉં છું। તો આ ભજીયાનું જે ખીરું છે થોડું ઢીલું બનાવવાનું છે આ રીતનું, અને ગેસ ઉપર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તેલ ગરમ થાય એટલે આપણે એમાં આ રીતના અનઇવન શેપના ભજીયા મૂકીશું। આ ભજીયા જે છે શેપમાં મેથીના ગોટા જેવા ગોળ નથી હોતા, થોડા લાંબા હોય છે, એટલે બની શકે તો લાંબા ભજીયા મૂકવાની કોશિશ કરવી, નહીં તો પછી આડો તેડો શેપ પણ ચાલી જશે। તો અત્યારે તો મેં ફ્લેમ મીડિયમ રાખી છે। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ આ ભજીયાને આપણે તળવાના છે। કેળા ઉમેરેલા છે એટલે ભજીયા તમે જુઓ તરત જ લાલ થવાનું પણ શરૂ થઈ જશે। એટલે જેવા ભજીયા મુકાઈ જાય એટલે તરત જ આપણે ગેસ ધીમો કરી દઈશું અને એકદમ ધીમા તાપે આપણે ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી એને 3 થી 4 મિનિટ તળાવવા દઈશું। આ રીતના વચ્ચે વચ્ચે ઝારાથી ફેરવતા રહેવાનું છે। 3 થી 4 જ મિનિટમાં સરસ આપણા ભજીયા ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય તો આ રીતના મોટા ઝારાથી એને બહાર લઈ લઈશું। બીજી એક વાત એ છે કે આ ભજીયા તમે બહાર કાઢી લેશો પછી પણ એની જાતે એ ડાર્ક થતા જ રહેશે। એવું નથી કે એની કુકિંગ પ્રોસેસ અટકી જાય, એટલે એ ડાર્ક થતા જ રહેશે। એટલે પહેલેથી જ તમારે એકદમ ડાર્ક એને નથી તળવાના, થોડા આ રીતના લાઇટ હોય કે કાઢી લેવા। તો બીજા બેચના ભજીયા પણ એ જ રીતના મેં બહાર કાઢી લીધા છે। તમે પણ ઘરે આ કેળા મેથીના ભજીયા જરૂર બનાવજો। કેવા લાગ્યા એ પણ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા।